રાજકોટ સહિત ગુજરાતભરમાં આયુષ્માન કઢાવવા બાબતે મુશ્કેલીઓ સામે આવી છે। છેલ્લા 5 દિવસથી સર્વર સતત થાય છે ચાલુ બંધ। સ્પેશિયલ કાર્ડ કઢાવવામાં આવે છે મુશ્કેલીઓ, જ્યારે દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે। આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરાઈ હતી। અમે આયુષ્માન કાર્ડ લેવા માટે આવ્યા છીએ। એમાં અમારા 3 ફોર્મ અમે 2 વર્ષ પહેલા ભરેલા હતા। એમાં મારું એકનું કાર્ડ નીકળ્યું છે અને 2ના કાર્ડ નીકળ્યા નથી। અને પછી કે આધાર કાર્ડમાં સુધારા કરાવો તો સુધારા કરાવ્યા, રાશન કાર્ડમાં સુધારો KYC કરાવો તો એ કરાવ્યું। પછી 5-6 ધક્કા થયા, 1.5 મહિનાથી અમે આવી છીએ તો અત્યારે એમ કહે છે કે સર્વર ડાઉન છે, નથી હાલતું। શું માગણી છે? તો અમારે શું છે, કામ હોય ને અમારે મોટી ઉંમરના તકલીફ થાય, ધક્કા ખાવામાં આ બધી પ્રોબ્લેમ થાય ને। મારી એક જ માગણી છે કે મારું આયુષ્ય કાર્ડ નીકળી જવું જોઈએ। કેટલા ટાઈમ અમે 2 મહિનાથી હેરાન થઈ છે। શું કહેશો, કઈ મુશ્કેલીનો સામનો કરો છો? અત્યારે તો મારી એક તો કમરની તકલીફ છે ભાઈ। હું આવું છું ને જાઉં છું, મારે મણકાનો પ્રોબ્લેમ છે, મારે અત્યારે દવા ચાલુ છે બરોબર, એટલે મારે ઘડીએ ધક્કા ખાવાના આવું એ તો મારો પ્રોબ્લેમ થાય ને। અધિકારીઓ શું કહે છે? અધિકારી અહીંયા આવે તેમ કે કામાં ભૂલ છે એ સુધારી, એમાં ભૂલ છે એ સુધારી આવો, અને અત્યારે બધી ભૂલ સુધારી લીધી તો હવે તો કે એરર આવે છે। બોલો, ક્યારેક સાઈડ ડાઉન રહેતી હોય, મેન્ટેનન્સમાં હોય, કેવા કે ઇશ્યુ હોય ત્યારે એવો તકલીફ રહેતી હોય છે। બાકી તો આપણે મોટા ભાગના કાર્ડ, ઇવન આખા રાજકોટના કાર્ડ આપણે સૌથી મોટું કેન્દ્ર આ જ છે જ્યાં PMJ ના મેક્સિમમ કાર્ડ નીકળતા હોય। અત્યારે કયા કાર્ડ નીકળે છે, કયા નથી? અત્યારે વયવનના કાર્ડમાં કોઈ ઇશ્યુ નથી આવતો, એની સાઈડ પ્રોપર્ટી આવી રહી છે। PMJ ની જે મેઇન સાઈડ છે એમાં થોડા ઇશ્યુ આવી રહ્યા છે કે કેચપા નો આવે કે એવું કઈ થઈ શકે એના લીધે, પણ કમ્પ્લીટલી શટડાઉન તો નથી, ચાલુ જ છે। ક્યારેક સ્લો ડાઉન થતું હોય છે। આજે કાર્ડ કઈ નીકળે છે? હા, આજે નીકળ્યા છે ને। અને આ બાબત તમે કઈ રજૂઆત કરી છે? સ્ટેટમાં અમે મેલ કરતા હોય, આવું ક્યારેક થતું હોય કે સાઈટમાં કઈ ઇશ્યુ આવતા હોય અને તરત જ એ લોકો પ્રાયોરિટીમાં રિવર્ટ બેક કરતા હોય છે।